ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે એવા સમયે પણ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો અને વલસાડના પારડી, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું, તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। હજુ ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે। શક્તિ નામના વાવાઝોડાની અસરને લઈ ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા અને દરિયામાં ઊંચા મોજા ઉછળતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જો કે દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। જો કે વેરાવળની 2000 જેટલી બોટો સંપર્ક વિહોણી બની છે। વેરાવળની નાની મોટી 5000 બોટો પૈકી 2000 બોટો સંપર્ક વિહોણી બની છે। અંદાજે 20000 જેટલા માછીમારો મધ દરિયે છે। अरबी समुद्र अंदर सर्जायेलू शक्ति नामनु वावाजोडुं हाल दरियानी अंदर भारे स्वरूप छे ए धारण करी चूक्युं छे अने धीरे धीरे ओमान तरफ छे ते आगळ वधी रह्युं छे। परंतु हवामान निष्णातोना मानवा मुजब आ वावाजोडुं छे ते सौराष्ट्रना दरिया किनारा तरफ आवतीकाल सांज सुधीमां टकराववानी संभावनाओ छे ते व्यक्त कराई रही छे। त्यारे हाल जोई शकाय छे जे प्रमाणे आ अरबी समुद्र छे अने अरबी समुद्र गीर सोमनाथ जिल्लाना अरबी समुद्रनी अंदर करंट छे ते जोवा मळी रह्यो छे। जो के वावाजोडुं भले ओमान तरफ जई रह्युं छे परंतु तेमनी असर छे ते धीरे धीरे गीर सोमनाथना दरिया किनारा उपर जोवा मळी रही छे अने तेमना भागरूपे जे माछीमारो छे तेओने दरियो न खेडवा माटे पण सूचनाओ आपवामां आवी छे। जो के छेल्ला केटलाक दिवसोथी दरियानी अंदर माछीमारी करता माछीमारो छे तेओने टोकन छे ते आपवा माटे बंध कराया छे। परंतु जे माछीमारो माछीमारी करवा माटे गया हता तेओने पण हाल अलग अलग दरिया किनारा उपर तेओनी बोट छे ते परत बोलाववामां आवी रही छे अने वेरावळना दरिया किनारा उपर 3 नंबरનું सिग्नल छे ते यथावत राखवामां આવ્યું છે। તો જોવું રહ્યું કે આગામી સમયની અંદર આ વાવાઝોડું છે તે સૌરાષ્ટ્રના કયા દરિયા કિનારા ઉપર ટકરાય છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ યથાવત જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે દ્વારકા જિલ્લાના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। તો દ્વારકામાં સતત બીજા દિવસે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત છે। તો અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે કરંટ જોવા મળી રહ્યો છે। વાવાઝોડું શક્તિની આ જે અસર છે તે જોવા મળી રહી છે અને દરિયાકાંઠામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે, જેના કારણે લોકોને એલર્ટ કરવા માટે સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। તો વાવાઝોડું શક્તિ કે જેની અસર ગુજરાત પર મહદઅંશે ધીમી થતી નજરે પડી રહી છે। ગુજરાત પર હવે શક્તિનું સંકટ ઘટ્યું છે। વાવાઝોડું શક્તિ દ્વારકા નલિયાથી 820 કિલોમીટર દૂર છે। દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ, તો કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વાવાઝોડું શક્તિની જે દહેશત ફેલાઈ હતી અને ગુજરાત પર તેની અસર જોવા મળશે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી હતી, તે હવે ક્યાંક ઘટતી જઈ રહી છે। તો કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તે અત્યારે ગુજરાતથી દૂર જોવા મળી રહ્યું છે। દ્વારકા અને નલિયાથી વાત કરીએ તો દ્વારકા અને નલિયાથી 820 કિલોમીટર દૂર જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ કરંટ જોવા મળી રહ્યો છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે। તે પછી પોરબંદર હોય, દ્વારકા હોય, ગીર સોમનાથ હોય, તેના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। તો લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તેનો ટ્રેક પણ બદલાયો છે, મોટો ફેરફાર તેમાં જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં જ્યારે ગુજરાત તરફ ટર્ન લેશે ત્યારે તેની જે તીવ્રતા છે તે નબળી થઈ શકે છે। આ તમામ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે, માછીમારોને દરિયો ન ખેડવાની જે સૂચના છે તે પણ આપવામાં આવી છે। બીજી તરફ જે વાવાઝોડું શક્તિ છે તેની અસર થોડી ઘણી મહદઅંશે ગુજરાત પર જોવા મળી રહી છે અને ધીમી ધારે વરસાદ ક્યાંક જોવા મળી રહ્યો છે।